દ્વારિકા માતાના મંદિર પર 14મા પાટોત્સવ ફૂલ ધૂમધામથી ઉજવવામાં આવ્યો. એટલે ભાઈ સાહેબ આખું ડાન્સો લોકો જુઓ, ઓરે બાપરે. તો કેમ છો દોસ્તા લોકો, મેં છું સંજય પટેલ 50 કાણો ને આજે છે માતાજીનો 14મો પાટોત્સવ. તો આજે તમને દર્શન કરાવો. પેલા માતાજીના દર્શન કરીને પછી શાંતિ ઓમ ને આરતીનો બી લાભ લઈ લીધો. પછી એન્ટ્રી પાડી રસોડમાં ને આ ભાઈ સાહેબ 2012 નું રસોડું બનતું છે એટલે આવેલા બધા સેવામાં લાગેલા છે ને બટાકા ને વેંગરા ને ટામેટા ને બધું કાપવાનું ચાલુ. હવે તમને બતાવો કે હું બને તે. એક બાજુ આ દાળ બનતી છે ને ભાઈ સાહેબ નો તડકો માર્યો એટલે જબરજસ્ત દાળ તો એકદમ એક નંબર. એક બાજુ આ આપણું ભાત બી તૈયાર દેખું ને હવે તમને બતાવો કે હાક જોડી તમે એક નંબર વેંગરા બટાકા ને ટામેટા નો હાક જે હોય ને મજા આવે ખરેખર ખાવાની અસલી મજા આવે વેંગરા બટાકા ટામેટા. તમને બતાવું કે આ જલેબી કેવી રીતે બને ને સ્પીડ તો જુઓ જલેબી વાળાની. પછી આ ખમણો કાપીને તૈયાર હોય માડીને તડકો ને પછી છૂટો મારો ધાણો ને પછી આ જોવો ને ભાષા બસલી કેરીના ચીરિયા. આ છે આપણું નારી શક્તિ ગ્રુપ. એ લોકોએ બહુ રૂપિયા ઉઘરાવ્યા ને પછી જાતે જ આ બધું વસ્તુ લાવ્યા ને આ જાતે જ સેવા બી આપતા છે ને આ સેવા બહુ સરસ કેટલા વર્ષથી આપતા છે ને આપણી આ પૂરી બનીને તૈયાર. તડકો ને ગરમીમાં જો સાસ ની એવું તો બને નહીં, સાસ ની સેવા બી મળેલી છે ને ભાઈ સાહેબ આ બનાવવાનું ચાલુ છે ને આ 400 લીટર કઈ સાસ બનવાની છે ને આ પોતે બનાવવા લાગેલા છે બરાબર. ભાઈ સાહેબ કેવું પડે સાસ બી એક નંબર બની છે. પછી હવે તમને આ ચેક કરીને બતાવો કે કેવી લાગી તે. એકદમ કડક. પછી આપણું આ રસોડું તૈયાર થઈ ગયું ને કાઉન્ટર લગાવ્યું ને પછી આ રસોડું બી ચાલુ આપી દીધું ને લાઈન તો જુઓ ભાષા જબરજસ્ત પબ્લિક. રામનવમી ઉઠી તો છતાં બી આટલું બધું પબ્લિક આવેલું જબરજસ્ત. પછી બધા એટલી સેવા આપી મેં એટલી સેવા આપી ને પછી છે ચાલ વિચાર કર્યો હવે ખાઈ લે ટાઈમ થઈ ગયો હશે એટલે પછી આપણે ખાવા બેસી ગયા. એકદમ કડક. નારી શક્તિ ગ્રુપ એટલે નામ બી ટેવું ને કામ બી એ લોકો ટેવું. જુઓ ને વાસણ જવાનું કામ બી ચાલુ છે ને વાહન તો જયારે હાથે હાથે ધૂળેટીઓ રમવાનું કામ બી ચાલુ એ લોકો. अरे साला ये सब कैसे सीख गया रे? ચાલો ભાઈ લોકો આજના માટે બસ આટલું જ, કેમ કે વિડીયો બહુ લાંબો ગયો છે એટલે બીજા ભાગમાં લેવા પડવાનો નાચવા હારું. તો પછી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. લાઈક ને ફોલો નહીં કરો તો કરી દેજો.